મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું। માય યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ આપણે ભણી રહ્યા હતા। તેમાં આપણે એક્ટિવિટી 1-2 જોઈ। હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 4 એનો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। એક્ટિવિટી 4 અહીં ચિત્રો જુઓ અને તેનું વર્ણન સાંભળો। તે વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રને પણ સંભળાવો। અહીં આપણે એક્ટિવિટી 4 જોઈએ કે અહીંયા ચિત્ર પ્રમાણે શું વર્ણન આપેલું છે। લુક, શી ઇઝ પાયલ। શું કહે છે? લુક એટલે જુઓ, શી એટલે તેણી, ઇઝ એટલે છે અને પાયલ એટલે પાયલ। લુક, શી ઇઝ પાયલ। જુઓ, તે પાયલ છે। શી ઇઝ મેકિંગ અ રંગોલી। શી એટલે તેણી, ઇઝ એટલે છે, મેકિંગ એટલે બનાવવું, બરાબર। અ રંગોલી એટલે રંગોળી। જુઓ, તે રંગોળી બનાવી રહી છે। હર બ્રધર ઇઝ સ્ટ્રીકિંગ અ ક્રેકર્સ, બરાબર। શું કીધું છે? હર એટલે તેનો, બ્રધર એટલે ભાઈ, ઇઝ એટલે છે, ફાયરિંગ એટલે ફોડવું અને ક્રેકર્સ એટલે ફટાકડા। તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે। એટલે આ પાયલ છે, તે રંગોળી બનાવી રહી છે અને તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે। હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ। હર એટલે તેની, મધર એટલે માતા, ઇઝ એટલે છે, ડેકોરેટિંગ એટલે શણગારવું, ધ હોમ એટલે ઘર, તેની માતા ઘરને શણગારી રહી છે। હવે જોઈએ ઇટ ઇઝ અ વિન્ટર। અને શું છે? એ સમય કયો છે? એ વિન્ટર એટલે શિયાળો, તે શિયાળાનો સમય છે। હવે પછી જોઈએ લુક, જુઓ, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ। જુઓ, પાયલ કલરિંગ એટલે રંગો લગાડવું, બરાબર। હર એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે મિત્રોને। જુઓ, પાયલ તેના મિત્રોને રંગ લગાડી રહી છે। અહીં આપણને હોળીનું ચિત્ર આપેલું છે તેવું બતાય છે અને જે પેલું ચિત્ર હતું તે દિવાળીનું હતું, બરાબર। તો પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર। પાયલ્સ એટલે પાયલના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, ઓલ્સો એટલે પણ, કલરિંગ એટલે કલર રંગ લગાડવો, હર એટલે તેને, પાયલને। પાયલના મિત્રો પણ પાયલને રંગ લગાડી રહ્યા છે અને પાયલ તેના મિત્રોને રંગ લગાડી રહી છે। પછી છે ધે એટલે તેઓ, આર એટલે છે, એન્જોઈંગ એટલે મજા કરવી, એન્જોઈંગ એટલે આનંદ માણવો અથવા તો મજા કરવી, હોલી એટલે હોળીની, તેઓ હોળીની મજા લઈ રહ્યા છે। ઇટ ઇઝ અ સમર, તે ઉનાળો છે અને તે સિઝન કઈ છે? ઉનાળો છે। હવે જોઈએ ત્રીજું ચિત્ર આપેલું છે, એમાં લેડીઝ બધી ગરબા રમી રહી હોય તેવું બતાય છે। લુક એટલે જુઓ, પાયલ ઇઝ હેપી। પાયલ ઇઝ એટલે છે અને હેપી એટલે ખુશ। જુઓ, પાયલ ખુશ છે। શી એટલે તેણી, ઇઝ એટલે છે, પરફોર્મિંગ એટલે ડાન્સ કરવો, ગરબા ડાન્સ, તે ગરબા ડાન્સ રમી રહી છે। પછી કિંજલ ઇઝ અ સિંગર। શું કીધું છે? કિંજલ ઇઝ અ સિંગર। કિંજલ જે અહીંયા ગીત ગાઈ રહી છે તે છે કિંજલ અને કિંજલ ગીત ગાઈ રહી છે। શી એટલે તેણી, ઇઝ એટલે છે, સિંગિંગ ગરબા સોંગ, તે ગરબાના ગીતો ગાઈ રહી છે। પછી છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા। પાયલ્સ એટલે પાયલના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, આર એટલે છે, ઓલ્સો એટલે પણ, એન્જોઈંગ એટલે મજા કરવી, આનંદ કરવો, ધ ગરબા, પાયલના મિત્રો પણ ગરબાનો આનંદ માણી રહ્યા છે। ઇટ ઇઝ અ મોન્સૂન, તે ચોમાસું છે। હવે છેલ્લું છે તે જોઈએ। ટુડે એટલે આજે, ઇઝ એટલે છે, પાયલ્સ એટલે પાયલનો, બર્થડે એટલે જન્મદિવસ, આજે પાયલનો જન્મદિવસ છે। લુક, જુઓ, શી ઇઝ હેપી। જુઓ, શી એટલે તેણી, ઇઝ એટલે છે, હેપી એટલે ખુશ। જુઓ, તેણી ખુશ છે। શી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ।
શી એટલે તેણી, ઇઝ એટલે છે, એન્જોઈંગ એટલે આનંદ કરો, અને હરસેલ્ફ એટલે પોતાની જાતને. જો તે પોતાની જાતે કેટલી ખુશ દેખાઈ રહી છે. અહીં 4 એટલે કે 3 ઋતુઓ વિશે હતું, બરાબર. અને ઋતુઓમાં આવતા તહેવાર વિશે આપણે જોયું. તો પેલું છે શિયાળો, તો શિયાળામાં ઉત્તરાયણ જોઈ. બીજું છે ઉનાળો, એટલે ઉનાળામાં કઈ રમત આપણે તહેવાર જોયો, બરાબર, હોળી. અને ચોમાસામાં આપણે નવરાત્રિનો તહેવારનો વિશે જોયું. અને પછી પાયલના બર્થડે વિશે જોયું કે તે મજા કરી રહી છે અને તે ખુશ છે. હવે જોઈએ એક્ટિવિટી 4B. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. આપણે ટ્રુ અને ફોલ્સ લખીશું. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. અહીંયા શું કીધું છે? પહેલું વાક્ય છે વી એટલે આપણે, ફાયર એટલે ફોડવું, ક્રેકર્સ એટલે ફટાકડા, ઓન હોલી એટલે હોળીના તહેવારમાં આપણે ફટાકડા ફોડીએ છીએ. ના, ખોટું છે. આપણે હોળીના તહેવારમાં ફટાકડા ફોડતા નથી. આપણે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીએ છીએ. હવે બીજું છે વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. વી એટલે આપણે, મેક એટલે બનાવવું, રંગોલી એટલે રંગોળી, ઓન ઉત્તરાયણ એટલે ઉત્તરાયણના તહેવારમાં. આપણે ઉત્તરાયણના તહેવારમાં રંગોળી બનાવીએ છીએ. ખોટું છે. આપણે દિવાળીના તહેવારમાં રંગોળી બનાવીએ છીએ. એટલે ત્યાં આપણે ફોલ્સ લખીશું. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. આપણે પરફોર્મ એટલે આપણે ગરબા ભજવીએ છીએ. ક્યારે કરીએ છીએ? નવરાત્રિના જ સમયમાં ને. હા, તો તે વિધાન સાચું છે, તો ત્યાં લખીશું ટ્રુ. હું અહીંયા સાચાની નિશાની કરું છું, ત્યાં તમારે TRUE ટ્રુ લખવાનું છે. પછી ચોથું છે વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. આપણે આપણા ઘરને નવા વર્ષે એટલે કે દિવાળીના નવા વર્ષે શણગારીએ છીએ. હા, તો તે છે સાચું, બરાબર. તો ચોથું વાક્ય છે સાચું. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. વી એટલે આપણે, ઈટ એટલે ખાઈએ છીએ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ, ઓન દિવાળી આપણે દિવાળીના સમયમાં મીઠાઈઓ ખાઈએ છીએ. હા, સાચું છે, તો ત્યાં લખીશું ટ્રુ. હવે જોઈએ એક્ટિવિટી 4C. શું કહેશો જોડો. આપણે કયા તહેવારમાં શું બોલીએ, બરાબર. એટલે ઓન એટલે એ જે તહેવાર છે તે સમયમાં. ઓન ક્રિસમસ, ઓન હોલી આપણે એકબીજાને વિશ કરીએ ને. આપણે દિવાળી હોય તો એકબીજાને આપણે શું કહીએ? હેપી દિવાળી. નવું વર્ષ હોય તો એકબીજાને આપણે હેપી દિવાળી એટલે હેપી ન્યૂ યર કહીએ. પછી ક્રિસમસ હોય તો આપણે એકબીજાને મેરી ક્રિસમસ કહીએ. ઈદ હોય તો આપણે એકબીજાને ઈદ મુબારકથી આપણે વિશ કરતા હોઈએ, અભિનંદન કરતા હોઈએ છીએ, બરાબર. તો હવે આપણે તે જોઈશું. ઓન ક્રિસમસ, ક્રિસમસના સમયમાં આપણે એકબીજાને શું બોલીએ? તો મેરી ક્રિસમસ બોલીએ, બરાબર. તો આપણે અહીં લખીશું મેરી ક્રિસમસ સાથે જોડીશું. હવે એની પછી છે હોલી. હોલીના સમયમાં એકબીજાને આપણે હેપી હોલી કહીને આપણે અભિનંદન કરીએ, બરાબર. પછી છે ઓન ન્યૂ યર. ઓન ન્યૂ યર એટલે નવા વર્ષે, બરાબર. તો હેપી ન્યૂ યર કહીએ ને બધાને. હા, હેપી ન્યૂ યર કહીશું. પછી ઓન દિવાળી. દિવાળીના દિવસે આપણે બધાને હેપી દિવાળી કહીશું. અને પછી છે ઓન ઈદ એટલે ઈદના સમયમાં આપણે એકબીજાને ઈદ મુબારકથી વિશ કરીશું. હવે જોઈએ એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો અને ઉત્સવના કોષ્ટકમાં આપેલા નામમાં આધારે તે યોગ્ય જગ્યાએ લખો. તો અહીં ગોળ છે, બરાબર. અને એમાં ઘણા બધા વસ્તુઓના નામ આપ્યા છે. કઈ વસ્તુનો ઉપયોગ આપણે કયા તહેવારમાં કરીએ તે આપણે લખવાનું છે. તો અહીં છે હોળી, પછી દિવાળી, બર્થડે અને કાઇટ ફ્લાઇંગ ડે એટલે ઉત્તરાયણ. કાઇટ એટલે પતંગ, ફ્લાઇંગ, બરાબર, પતંગ ચગાવવાના દિવસે. તો હોળીના દિવસે આપણે શું શું ઉપયોગ કરીએ? તો આપણે તે લખીશું. તો હોળીના દિવસે હવે આપણે જે હોળીના દિવસે વસ્તુનો ઉપયોગ કરતા હશું ત્યાં હું ગોળ કરીશ. એટલે એ આપણે બધું હોળીના ખાનામાં લખીશું, બરાબર. તો હોળી આપણે મનાવી હોય તો ત્યાં શું
કલર્સ વાપરવા પડે. તો હા, જ્યાં કલર્સ હશે ત્યાં હું આવા કલરનું ગોળ કરીશ. પછી અહીંયા આપ્યું છે અ કેક. તો કેક છે એ આપણે બર્થડેના સમયમાં મનાવીએ, બરાબર. તો એ કયા ખાનામાં આવશે? અહીં બર્થડેના ખાનામાં. ચોકલેટ, તો ચોકલેટ પણ કયા ખાનામાં આવશે? બર્થડેના ખાનામાં. આપણે ચોકલેટ અને કેક. પછી અહીં આપેલું છે કાઇટ. તો કાઇટ એટલે કે પતંગ. તો પતંગ કયા ઉત્સવમાં આપણે મનાવીએ, બરાબર, કાઇટ ફ્લાઇંગ ડેના દિવસે. તો એ આવશે ઉત્તરાયણના તહેવારના ખાનામાં, એટલે કે અહીંયા કાઇટ ફ્લાઇંગ ડેના ખાનામાં. હવે છે કેન્ડલ. કેન્ડલ એટલે કે મીણબત્તીઓ, બરાબર. મીણબત્તીઓ આપણે દિવાળીના સમયમાં પણ લગાવતા હોઈએ અને બર્થડેના સમયમાં પણ લગાવતા હોઈએ, એટલે તે આવશે આપણે વધારે બર્થડેના સમયમાં ઉપયોગ કરીએ તો કેન્ડલ ક્યાં આવશે? બર્થડેના ખાનામાં. પછી છે બલૂન્સ. બલૂન્સ એટલે ફુગ્ગાઓ. તો ફુગ્ગાઓ પણ આપણે બર્થડેના સમયમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પછી છે અ લેમ્પ. લેમ્પ એટલે લાઇટો. એ આપણે દિવાળીના સમયમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પછી છે ફ્લાવર્સ. તો ફ્લાવર્સ આપણે દિવાળીના સમયમાં ફૂલો એટલે ઘરને ડેકોરેટ કરવા માટે પણ વાપરતા હોઈએ છીએ. પછી છે સ્વીટ્સ. સ્વીટ્સ એટલે ગળ્યું, મીઠાઈઓ, બરાબર. એ પણ આપણે દિવાળીના સમયમાં જ વાપરીએ છીએ. તો અહીં આપણે અલગ અલગ બધી વસ્તુઓ જોઈ જે આપણે કયા કયા તહેવારમાં ઉપયોગ કરીએ છીએ. તમારે અલગ અલગ ખાનામાં વિભાજિત કરીને અહીં સમજાવ્યા તે પ્રમાણે લખવાની છે. બાળમિત્રો, આજે આપણે એક્ટિવિટી 4A, B, C અને D જોઈ. આપણે આગળનું આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.